જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક। લગભગ આમાં આપણે જે સૂકી ડુંગળી હોય છે એ જ ઉમેરતા હોય છે, પણ અત્યારે શિયાળાની સિઝન છે તો શિયાળાની સિઝનમાં લીલું લસણ અને લીલી ડુંગળીનો ઉપયોગ કરી અને સેવ ટામેટાનું શાક આપણે તૈયાર કરીશું। અત્યારે મારું શાક તૈયાર થઈ ગયું છે। વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો, વધારે વિડીયો પસંદ આવી જાય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અને આ મારું બપોરનું જમવાનું મેં તૈયાર કર્યું હતું। તો મેં વિચાર્યું કે મારે આજે આ સબ્જી બનાવવી છે તો શું કામને હું વિડીયો ના બનાવી લઉં। તો જુઓ, અત્યારે આ મારું પરોઠા સાથે સબ્જી તૈયાર થઈ ગઈ છે। તો હવે ચાલો એમાં શું વસ્તુ પડે છે સબ્જીમાં એ જોઈ લઈએ। તો 1 વાટકી જેટલું લીલી ડુંગળી લીધી છે, આ ચોપ કરેલી છે, સારી એવી ચોપ કરી અને મેં તૈયાર કરી લીધી છે। આ વ્હાઈટ ઉપરનો ભાગ છે એ બી આપણે સરસ કટિંગ કરી અને એમાં ઉમેરી દેવાનું છે। હવે મેં અત્યારે પોણી વાટકી જેટલું લીલું લસણ છે, લીલું લસણને સારું એવું ચોપ કરી દીધું છે આ રીતે ઝીણું ઝીણું। ત્યાર પછી સૂકું લસણની લગભગ 4 થી 5 કળીઓ લીધી છે। એક તીખુંય નથી અને બહુ મોળુંય નથી એ ટાઈપનું મરચું લીધું છે। આ શાક થોડુંક સ્પાઇસી બનશે ફ્રેન્ડ્સ, કારણ કે થોડુંક તીખું હોય છે તો ખાવામાં બહુ જ સરસ લાગતું હોય છે। અને આ સેવ છે આપણી જે ઝીણી સેવ નોર્મલ મળતી હોય છે, પણ આ થોડું કશ્મીરી જે મરચું નાખી અને તૈયાર આ રીતે બજારમાં મળતી હોય છે। તો કોઈ પણ તમે સેવ લઈ શકો છો। અને 2 ટામેટાં છે। હવે મેં અત્યારે થોડું એવું લસણને દરદરું પીસી દીધું છે, મતલબ કે ખાંડણીમાં આ રીતે ખાણી દીધું છે। હવે આપણે એમાં જ 2 મરચાં છે એ ઝીણા ચોપ કરી દેવાના છે। મેં આ શાકને થોડુંક ખડા મસાલા નાખીને સરસ ટેસ્ટી બનાવ્યું છે, પણ હા, મારા શાકમાં બિલકુલ તમને એકદમ લાલાશ પડતું અને તેલ બહુ નહીં દેખાય ફ્રેન્ડ્સ। કંઈ એવું હોતું નથી કે તમે વધારે પડતું યુટ્યુબમાં તેલવાળું અને લાલ લાલ શાક બતાવશો તો જ સારું લાગશે, એવું નથી। તમારા ઘરમાં તમે જે રીતે તેલવાળું કે જે ઓછા મરચાંવાળું ખાતા હો ને, બસ એ જ રીતે તમારે બનાવવાનું છે। તો હવે મેં અત્યારે અહીંયા લીલી ડુંગળી અને લીલું લસણને ઉમેરી દીધું છે। 2 વસ્તુને સરસ એવું પાણીમાં ધોઈ નાખવાનું છે। અને આ લીલી ડુંગળી છે એને બી આ રીતે થોડીક મોટો ભાગ વ્હાઈટ રહી ગયો તો એને બી મેં ઝીણી ઝીણી કાપી દીધી છે, કારણ કે વધારે પડતું અમે લોકો જ્યારે શાકભાજી લાવી છે ને ત્યારે આવી રીતે ચોપિંગ કરી અને એક ડબ્બામાં ભરી અને હું ફ્રીજમાં મૂકી દેતી હોઉં છું। તો લગભગ મારે જ્યારે રેસીપી બનાવવાની હોય ને ફ્રેન્ડ્સ, ત્યારે શું કરવાનું, જેટલું માપનું કાઢી અને આ રીતે બનાવી દેવાનું હોય છે। તો હવે આપણે અહીંયા 2 ટામેટાં લીધા છે મોટા એવા, કારણ કે અત્યારે શિયાળાની સિઝન છે તો સરસ એકદમ ફ્રેશ ટામેટાં બી સરસ આવતા હોય છે। તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો। અને પછીના દિવસોમાં આપણે જ્યારે લીલું લસણ અને લીલી ડુંગળી મળતી નથી હોતી ને ત્યારે આ શાક આપણે સૂકી ડુંગળીમાં બનાવતા હોઈએ છીએ। તો જુઓ, ટામેટાં બી સરસ એકદમ કટ થઈ ગયા છે, મતલબ ચોપ થઈ ગયા છે। હવે જે મેં આ લસણ અને લીલા મરચાં કાપીને રાખ્યા છે એ આપણે એક સાઈડમાં વાટકીમાં કાઢી લઈશું। મારે થોડા અહીંયા ગરમ મસાલો મતલબ ખડા મસાલા થોડાક જ કાઢવાના હતા, કારણ કે એનો ટેસ્ટ બહુ સરસ આવે છે। અહીંયા તમને પસંદ હોય તો તમે નાખી શકો છો, નહીતર સ્કીપ કરી શકો છો। હવે મેં અત્યારે અહીંયા 1 ચમચી નાની એવી લગભગ આખું જીરું લીધું છે અને આ ખડા મસાલા લીધા છે। હવે 2 વસ્તુને આ રીતે આપણે ખાંડી દેવાનું છે, સારું એવું ખંડાઈ જાય પછી આપણે એમાં જે લસણ અને લીલા મરચાંને એકદમ ચોપ કરેલા છે, મતલબ ખાંડેલા છે, એ બી ઉમેરી અને થોડા ટામેટાં ઉમેરી અને પછી આપણે વઘારમાં ઉમેરવાનું છે। જો આ સીધો તમે મસાલો તેલમાં નાખી દેશો ને ફ્રેન્ડ્સ, તો તેલમાં એ મસાલો પડતા જ વધારે પડતું તેલ થઈ ગયું હશે તો બળી જશે। તો આ રીતે આપણે થોડું મિક્સ કરી દેવાનું છે બધી વસ્તુને। અને આ સમયે તમે જે ચોપ કરેલા ટામેટાં હોય ને એ બી અહીંયા તમે ઉમેરી શકો છો। જુઓ, આ સીધું આપણે તેલમાં નાખીશું ને તો કેવું થાય છે કે જે તેલ બહુ થઈ ગયા પછી બધું દાજી જવાની સુગંધ જે સબ્જી હોય છે એમાં આવતી હોય છે। હવે મેં કઢાઈમાં લગભગ અત્યારે 2 થી 2.5 ચમચી જેટલું તેલ લઈ લીધું છે। તમારા ઘરમાં તમે કેવું તેલવાળું ખાતા હો એ પ્રમાણે તમારે તેલ લેવાનું છે। અને 1 ચમચી જેટલી મેં અત્યારે રાઈ નાખી છે। રાઈ એવી સારી
તતરી જાય ત્યાર પછી તમે જોઈ શકો છો જે મેં મસાલો એકદમ ખાંડીને રાખ્યો છે એની જોડે ટામેટાં ઉમેરી અને આ રીતે તેલમાં શેકી લેવાનું છે. બધી વસ્તુ એકદમ સરસ તેલમાં શેકાઈ જવી જોઈએ. મસાલા, લીલા મરચાં, પછી લસણ, ટામેટાં અને ફરી આપણે જેટલા બાકી રહ્યા છે એ ટામેટાને બી ઉમેરી દઈશું. આ શાક બહુ જ સરસ ટેસ્ટી થાય છે ફ્રેન્ડ્સ, કારણ કે અમે લોકો અને મારી ચેનલ ઉપર હું એવો પ્રયત્ન નથી બતાવતી કે વધારે પડતું તેલ અને વધારે પડતા મસાલા નાખી. જે રૂટીન આપણે ઘરમાં ખાતા હોય એ જ પ્રમાણે હું તમને બતાવું છું. તો જુઓ, ટામેટાં એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે એને ચમચાથી થોડા આ રીતે સ્પ્રેડ કરીશું, મતલબ એને એકદમ થોડા સોફ્ટ તો થઈ જ ગયા છે પણ આ રીતે ભાંગી દેવાના છે તો એની સરસ ગ્રેવી થઈ જશે. જો આવી રીતે તમે નહીં કરો અને સીધી તમે ડુંગળી નાખી દેશો ને તો ટામેટાં જ્યારે ખાતી વખતે જે મોટો ભાગ રહી ગયો હશે છાલવાળો એ બિલકુલ મોઢામાં આવતો હોય છે. તો એ વસ્તુને ના થાય એ માટે આપણે અત્યારે થોડું પ્રેસ કરવાનું છે. જુઓ, તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી ગ્રેવી થઈ ગઈ છે ટામેટાની. હવે એ સમયે જે ધોઈ અને લીલું લસણ અને લીલી ડુંગળી નાખી છે એ અહીંયા ઉમેરી દેવાની છે. હવે બે વસ્તુને ફરી આપણે ઢાંકી અને 2 થી 3 મિનિટ રહેવા દઈશું. તો કેવું થશે, જે લીલું લસણ, ટામેટાં અને લીલી ડુંગળી તેલમાંય શેકાઈ જશે અને થોડું જે આપણે ઢાંકીને રાખીશું તો વરાળથી એકદમ સોફ્ટ થઈ જશે વસ્તુ. હવે આપણે આને ઉપર ઢાંકણું ઢાંકી દઈશું ફરી અને 2 થી 3 મિનિટ આને થવા દઈશું. પછી 2 થી 3 મિનિટમાં હું તમને બતાવીશ એકદમ ડુંગળી અને ટામેટાં સોફ્ટ થઈ ગયા છે. જુઓ, વરાળમાં એકદમ સરસ પોચા થઈ ગયા છે અને ડુંગળી અને લસણમાં થોડું પાણી છૂટ્યું છે. હવે આપણે અહીંયા મસાલા કરવાના છે. તો સૌથી પહેલાં સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે. 1 ચમચી મેં કાશ્મીરી મરચું લીધું છે, કારણ કે ફ્રેન્ડ્સ આ મેં થોડું તીખું બનાવ્યું છે એટલે બીજી વસ્તુ બધી તીખી છે પણ જે મરચાંનો ભાગ છે એ બિલકુલ મોળો છે. ધાણા જીરું, હળદર, જે રૂટીન તમે તમારા ઘરમાં ખાતા હો બસ એ જ પ્રમાણે તમારે અહીંયા મસાલા કરવાના છે. હવે આ મસાલા કર્યા પછી આપણે થોડું એને મિક્સ કરી દઈશું બધી વસ્તુમાં, ટામેટાં, ડુંગળી, લસણમાં. અહીંયા મેં લીલું લસણનો ઉપયોગ કર્યો છે અને સૂકા લસણનો ઉપયોગ કર્યો છે. તો આ શાક બહુ જ ટેસ્ટી થશે. હા, પણ તમે તમારા ઘરમાં વધારે તેલવાળું ખાતા હો તો તમે અહીંયા વધારે તેલ લઈ શકો છો. હવે આપણે મસાલા ચડે એ માટે મેં થોડું પાણી નાખ્યું છે. હવે આપણે આને ફરી ઢાંકી અને રહેવા દઈશું. થોડા મસાલા ચડી જાય અને ડુંગળી, લસણ, ટામેટાં એક સરસ ગ્રેવી થઈ જાય પછી આપણે અહીંયા બીજી પ્રોસેસ કરીશું. તો લગભગ 3 મિનિટ મેં આ રીતે ઢાંકી અને રહેવા દીધું હતું. તમે જોઈ શકો છો એકદમ સરસ ઉપર થોડું તેલ આવી રહ્યું છે. હવે આ સમયે તમારે કેટલો રસો કરવો છે એ પ્રમાણે તમે અહીંયા પાણી ઉમેરી શકો છો. 1 વાટકી જેટલું મેં અહીંયા પાણી ઉમેર્યું છે, જેથી કરી અને મારે થોડું એક લચકા પડે એ ટાઈપનું શાક રાખવાનું હતું. પાણી નાખ્યા પછી તરત જ આ રીતે સેવ નાખી દેવાની છે. આ રીતે સેવ નાખવાથી શું થશે ફ્રેન્ડ્સ, એકદમ શાક છે એ થીક નહીં થાય. જેવી રીતે બજાર રેસ્ટોરન્ટમાં સેવ ટામેટાનું મળતું હોય છે શાક, એવું જ શાક તૈયાર થઈ જાય છે. તો જુઓ, એકદમ પાણી સાથે સેવ છે એકદમ સોફ્ટ થઈ ગઈ છે. હવે આપણે આને ખુલ્લું જ એકદમ બનાવવાનું છે. ઉપર ઢાંકણું ઢાંકીને વરાળથી આને બિલકુલ કરવાનું નથી. જો ઉપર ઢાંકણું ઢાંકી અને તમે બનાવશો તો શું થશે, એકદમ આ શાક થીક થઈ જશે. તો થીક ન થાય અને થોડું રસાવાળું થાય એ માટે આપણે ખુલ્લું જ ઢાંકણા રાખી અને આ રીતે લગભગ 2 થી 3 મિનિટ આ રીતે ઉકાળવાનું છે, મતલબ થવા દેવાનું છે. હવે તમે જોઈ શકો છો એકદમ સરસ જે સેવ નાખી છે એ સોફ્ટ થઈ ગઈ છે અને ટામેટાં સરસ ગળી ગયા છે. હવે આપણે આને થોડું ઠંડુ થાય પછી સર્વ કરીશું. અને હજુ થોડું મેં સ્પાઇસી બનાવવા માટે મેં શેઝવાન ચટણી બનાવી હતી ઘરે, એ મેં અત્યારે અહીંયા ઉમેરી છે. આ શેઝવાન ચટણી છે ફ્રેન્ડ્સ. જુઓ, આ જે મારી ફૂડ પાર્ટનર બીજી ચેનલ છે એના માટે મેં આ શેઝવાન ચટણી બનાવી હતી. તો અમે કોઈ પણ આ સબ્જી હોય એમાં અમે આ શેઝવાન ચટણી અથવા લસણની ચટણી ઉમેરતા જ હોઈએ છીએ. તો લાસ્ટમાં મેં આ રીતે ચટણી નાખ્યા પછી ઉપરથી થોડા લીલા ધાણા ઉમેર્યા છે.
તો હવે આપણું આ શાક તૈયાર થઈ ગયું છે. ત્યાર પછી સાઈડમાં આ મારું બપોરનું જમવાનું હતું, તો મેં પરોઠા બી એકદમ સોફ્ટ બનાવી દીધા હતા. આ શાક જોડે થોડા એવા તેલમાં નાખી અને પરોઠા આ રીતે સર્વ થતા હોઈએ છે. જો તમે રેસ્ટોરન્ટમાં જતા હોવ તો અહીંયા બી આ રીતે પરોઠા અથવા નાન અથવા બાજરીના રોટલા જોડે આ શાક સેવ ટામેટાનું મળતું હોય છે. તો તમે જોઈ શકો છો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. જેવી રીતે રેસ્ટોરન્ટમાં બહાર જે તમે ખાતા હો પણ એમાં કેવા મસાલા નાખ્યા હોય છે, કઈ ટાઈપનું બનાવ્યું હોય છે, કેવા વાસણમાં બનાવ્યું હોય છે, એ તો આપણને ફ્રેન્ડ્સ ખબર નહીં હોતી. પણ તમે જોઈ શકો છો મારે બિલકુલ મસાલા બી ઓછા છે અને તેલ બી ઓછું છે, પણ જે સ્વાદ અને જે રેસીપી એટલી ટેસ્ટી બની છે ને ફ્રેન્ડ્સ, કારણ કે આપણા ઘરની વસ્તુ ચોખ્ખી અને ઘરના વાસણ અને આપણા હાથથી આ રેસીપી તૈયાર તમે જરૂરથી